जय जवान जय किसान जय मुरलीधर। आज तारीख 15 10मो महीनो और 2025। હવે અગાઉથી મિત્રો આપણે માવઠાની તારીખ આપેલી હતી, તો ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે તમને તમામને માહિતી મળતી હશે કે આવનાર સમયની અંદર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર માવઠું થાય એવી શક્યતા છે। તો આપણે કચ્છ આધારિત તમને અગાઉથી આ તારીખો આપેલી છે। તો મિત્રો ખાસ આજે આપણે એ વિશે માહિતી આપશું, પણ ખાસ કરી અને મારા ગિરનાર માંડવી જે તમે વિડીયામાં જોતા હો તે ઘણા મિત્રો એવું કહે છે, કિશોરભાઈ તમારે ગિરનાર માંડવીના છોડવા ઉપાડી અને ફાલ અમને બતાવો। તો મિત્રો આપણે એ તમને લાઈવ છોડવા ઉપાડી અને ફાલ બતાવશું। અને હજી તો આપણે 8 દિવસ કે 10 દિવસ માંડવી ઊભી એમ છે, અને સતત નજર મારી માવઠા ઉપર પણ છે, જેથી કરતાં ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂત ભાઈઓને સારી માહિતી આપી શકીએ। તો આપણે આજે શિયાળાના હવામાન અને પિત્તનું વાવેતર થાય એવું હવામાન એ પણ ક્યારે રહેશે એમની પણ માહિતી આપશું। તો પહેલાં આપણે માવઠાની વાત કરીએ તો અત્યારે આપણે અગાઉથી કીધું એમ કે 16 થી 20ની અંદર અસ્થિરતામાં ફેરફાર થશે અને વાદળછાયું વાતાવરણ થશે। એમાં 17, 18 કે આપણે ગણતરી કરી તો દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ઝાપટા કે મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે। સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાત કે કચ્છની અંદર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ક્યાંય 20 તારીખ સુધી ક્યાંય માવઠું થાય કે કચ્છના વિસ્તારમાં એવું નથી લાગતું, પણ આ સૌરાષ્ટ્રના કોઈ 1-2 સેન્ટર હોય એ દરિયાકાંઠાના સીમિત વિસ્તાર પૂરતું મીડિયમ ઝાપટા પડે એવી શક્યતા છે। કોઈ વરસાદ મોટો થાય અને ક્યાંય નુકસાની થાય એવું હાલમાં આપણે નથી લાગતું, પણ આપણે અગાઉથી તારીખ આપેલી છે કે 22-23 તારીખ એમાં એક દિવસ ફેરફાર થાય, અને છેલ્લે લાસ્ટ આપણે 26 થી 30 તારીખ આપેલી હતી કે પહેલું માવઠું મીડિયમ અને છેલ્લું માવઠું થોડુંક આપણે હેવી બતાવે, પણ મોડલમાં ક્યાંક ને ક્યાંક તારીખોની ફેરફાર થાય। પણ આપણે કાતરાની તારીખ તમને પરફેક્ટ આપેલી છે કે 22 થી 23 અને છેલ્લે 26 થી 30, એટલે આ કચ્છ કાતરાની તારીખ છે। જોઈ એમાં તારીખનો કેટલો ફેરફાર રહીએ, પણ ક્યાંક ને ક્યાંક પેલું માવઠું છે એ સીમિત વિસ્તાર પૂરતું છૂટું છવાયું અને ક્યાંક વાદળછાયું વાતાવરણ વસારે છાટાછૂટી થાય એવી શક્યતા છે 22-23માં। એમાં કદાચ એવું બને કે એક દિવસ વહેલું ચાલુ થઈ જાય અને વાદળછાયું વાતાવરણ થાય, પણ ખાસ કોઈ અત્યારે મોટું માવઠું નથી થાય, પણ સીમિત વિસ્તાર પૂરતું ક્યાંય ઝાપટા પડે અને ક્યાંક એવા પણ સમાચાર આવે કે અમુક વિસ્તારમાં પલાર થયો એવી શક્યતા છે, પણ મોટો કોઈ એરિયો લઈએ અને મોટો વરસાદ થાય એવું નથી। પણ આ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થાય એવી શક્યતા છે, અમુક વિસ્તારો મીડિયમ, અમુક વિસ્તારોમાં ઝાપટા પણ પડી શકે એવી શક્યતા છે, બીજે કોઈ મોટો વરસાદ થાય એવી શક્યતા નથી। પણ ખાસ મિત્રો આપણે આજે શિયાળાની વાત કરવાની છે કે આપણે ભૂર પવન તો વાય છે, આપણે તારીખ આપેલી અનુસાર સોમાનું વિદાય પણ લઈ લીધું સંપૂર્ણ રીતે, પણ શિયાળાનું જે હવામાન છે એ આપણે પિત્ત કરવું હોય તો ક્યારે અનુકૂળતા વારું રહેશે। તો આપણે મિત્રો આ ઓક્ટોબર મહિનો હાલે અને નવેમ્બરની 5 તારીખથી 20 તારીખની અંદર શિયાળુ પિત્ત થાય તેવું વાતાવરણ કાયદેસર રહેશે। એની પહેલાં ક્યાંક ને ક્યાંક અસ્થિરતામાં ફેરફારી અને તવિયા જોવા મળે એવી શક્યતા છે, એટલે નવેમ્બરના 5 તારીખથી 20 તારીખની અંદર સારું હવામાન રહેશે અને ક્યાંક ને ક્યાંક આપણે શિયાળુ પિત્ત કરી શકીએ એવી શક્યતા છે। એથી વહેલું વાવવામાં અમુક વસ્તુ હાલે, પણ આપણે ધાણા, જીરું અને અમુક વસ્તુ છે એ ના હાલતી હોય, આપણે વાવેતર ના કરી શકતા હોય। એટલે મિત્રો આ હતી શિયાળાની વાત। અને શિયાળામાં અવાર ખરેખર જોઈ તો બધી ગણતરી કરીએ તો શિયાળો પણ સારો જ આવવાનો છે અને શિયાળામાં ઉત્પાદને પણ સારા જ મળવાના છે। અને ક્યાંક ને ક્યાંક થોડોક અમુક વિસ્તારોમાં જ્યાં દરિયાકાંઠો વિસ્તાર છે ને જ્યાં વરસાદ વધારે થયો હોય ત્યાં ઠાર ઝાકરુંનું પ્રમાણ પણ વધારે રહે એવી શક્યતા છે। એટલે મિત્રો ઓલ લેવલે શિયાળાની વાત કરીએ તો શિયાળામાં ઉત્પાદનને પણ સારું આવે એવું લાગે છે, અને શિયાળો સારો જાય તેવી શક્યતા છે। અને શિયાળામાં અનેકવાર માવઠા થવાની પણ શક્યતા છે, પણ એ જ્યારે આપણે હવામાન બંધાશે અને તમને કચ્છ કાતરાની તારીખો નજીકથી આપશું। અત્યારે આપણે ઓક્ટોબર મહિનાની તારીખ આપેલી છે, અને આપણે બેસતા વર્ષના દિવસે 2026નું વર્ષનો થોડોક આપણે અંદાજો અને તમને અઠેઠો આપશું કે કેવું વર્ષ થશે। એટલે આપણા ચેનલની અંદર જોડાતા રહેજો, જેથી કરતાં તમામ માહિતીઓ છે એ ટૂંક સમયની અંદર 2026ને પણ આપણા કાર્યક્રમ ચાલુ થશે અને કચ્છ કાતરા આધારિત આપણે આગાહી આપશું અને દેશી અમુક જે પરિબળો હોય એમનું માર્ગદર્શન મેળવી અને તમને સચોટ તારણ આપવાની કોશિશ કરીશ। એટલે અગાઉથી આપણે માહિતીઓ આપેલી હતી એ રીતે જ માહિતી મળતી રહેશે। બસ આપણા ચેનલ જોડાતા રહેજો અને વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર
આપણા જે તારણ અને માહિતીઓ છે તમારા સુધી પહોંચી રહે અને આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.